હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ યુ ઓલ વન્સ અગેન ઇન માય યુટ્યુબ ચેનલ. આપ સર્વનું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર સ્વાગત છે. સ્ટુડન્ટ્સ, ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન સ્ટાન્ડર્ડ 12th English Unit 4 Read 2 Blind Deaf Fish. The name of the poem is given here. The name of the poem is Blind Deaf Fish. તો આજે આપણે ધોરણ 12 સેકન્ડ લેંગ્વેજ જે છે આપણી અંગ્રેજી, એ અંગ્રેજીમાં યુનિટ 4માં રીડ 2 એટલે કે વાંચન 2, વાંચન 1 હજુ બાકી છે, પરંતુ એ પહેલાં આપણે વાંચન 2ને જોઈ લઈએ. અને જે છે બ્લાઇન્ડ ડેફ ફિશ. બ્લાઇન્ડનો મતલબ થાય છે કે આંધળું, ડીફ એટલે કે બહેરું, અને ફિશ એટલે કે ફિશ. તો આ જે આંધળી બહેરી ફિશ એવું આ પોયમનું એક નામ આપેલું છે. આ પોયમના જે રચયિતા છે ને એ છે આનંદ આચાર્ય. બહુ જ મહાન કવિ છે, બહુ જ મહાન લેખક છે. સુંદર મજાનું સર્જન એમણે કરેલું છે સાહિત્યની અંદર. આપણે એમને સ્વામી વિવેકાનંદની હરોળમાં પણ ગણી શકીએ છીએ. જેમ સ્વામી વિવેકાનંદનું નામ ઓલ ઓવર વર્લ્ડમાં ફેમસ છે. તમને ખબર છે ને કે કેમ? કે શિકાગો શહેરની અંદર જઈને ધર્મ પરિષદમાં એ પોતે ભાગ લીધો હતો. જ્યારે તેમનો વારો આવ્યો ત્યારે સ્વામી વિવેકાનંદે કહ્યું કે મારા ભાઈઓ અને બહેનો, અને આ શબ્દથી સમગ્ર ઓડિટોરિયમની અંદર એમને તાળીઓથી વધાવી લેવામાં આવ્યા હતા. કેમ? કારણ કે એમની પહેલાં જેટલા પણ વક્તા આવ્યા એમાંના કોઈ એક વ્યક્તિએ પણ કોઈને પણ ભાઈઓ કે બહેનો એવું નામ નહોતું દીધું. બીજા લોકોને માન આપવું, બીજા લોકોને સન્માન આપવું, બીજા લોકોને સમજવા, આ બધું જ્ઞાન આપણી મહાન વિભૂતિઓમાં હતું. હજુ આપણી પાસે પણ છે, પરંતુ આપણે સમય સાથે થોડા બદલાઈ ગયા છીએ. તો એ જ સ્વામી વિવેકાનંદની જેમ જ આ આનંદ આચાર્ય જે છે એમને પણ, તો સ્વામી વિવેકાનંદની જેમ પણ આનંદ આચાર્ય પણ સાહિત્ય ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે બહુ જ મહત્ત્વનું યોગદાન એમનું રહેલું છે. શાયદ તમે પહેલી વખત એમનું નામ સાંભળતા હશો, પરંતુ સાહિત્ય જગતમાં એ બહુ જ પ્રખ્યાત છે. અહીંયા એમણે જે પોયમ આપી છે એ પોયમને બે રીતે અર્થમાં આપેલી છે. એક, એનું અનુવાદ આપણે જોઈશું. બીજું, એ પોયમ શું કહેવા માગે છે એની પણ આપણે વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ પોયમ બહુ જ નાની છે, તમે જોઈ શકો છો. ઓનલી ફ્યુ લાઇન્સ આર ધેર, થોડીક જ લાઈનો છે, પરંતુ એનો જે મતલબ છે ને એ ગાઢ છે, ડીપ છે, અને એને સમજવો ઘણી વખત બહુ અઘરું પડી જાય છે. તો આવી સુંદર મજાની રજૂઆત અહીંયા કરેલી છે. આપણે જે સિમ્પલ નાનકડી પોયમ બનાવીએ ફેસબુક ઉપર, વોટ્સઅપ ઉપર, ત્યાં તો પછી ઇન્સ્ટાગ્રામ ઉપર આપણે મૂકીએ છીએ, એ પોયમ કોઈ પોયમ ન કહેવાય. પોયમની અંદર તો બહુ જ મહત્ત્વનું મેસેજ રહેલો હોવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આવી જ એક પોયમ જે ઇટ ઇઝ વિચ ઇઝ રિટન બાય આનંદ આચાર્ય, એમના વિશે વાત કરીશું. બ્લાઇન્ડ એટલે કે અંધ, ડેફ એટલે કે મૂંગું, ફિશ એટલે કે માછલી, બહેરી, આંધળી બહેરી માછલી. હવે પ્રથમ તો હું આ જે કવિતા છે એને વાંચીશ, અને વાંચ્યા પછી હું એનું અનુવાદ કરીશ. અનુવાદ કર્યા પછી એ પોયમનો રિયલ અર્થ શું છે, આનંદ આચાર્ય આ પોયમ દ્વારા શું કહેવા માગે છે એની વાત કરીશ. સો લેટ્સ ટોક અબાઉટ ધેટ નાઉ. ઇન અ ડાર્ક કેવ ફ્લોઝ અ ડાર્ક રિવર, એન્ડ on its stony bank there sits a man, old as the sun or older, weaving a yarn of rainbow and humming a song. But the blind deaf fish that swim in the stream see neither yarn nor man, nor hear his everlasting song. તો આનો પહેલો અનુવાદ શું થાય છે, અનુવાદને આપણે જોઈ લઈએ. કે ઇન અ ડાર્ક કેવ, એક અંધારી ગુફા. ડાર્ક એટલે કેવી? અંધારી, અને કેવ એટલે કે ગુફા. એક અંધારી ગુફામાં ફ્લોઝ એટલે વહી રહી છે, વહે છે. શું વહે છે? અ ડાર્ક રિવર. કે એક અંધારી ગુફામાં એક ડાર્ક રિવર એટલે કે અંધકારમય નદી વહી રહી છે. તમને ખબર છે કે જ્યારે ગુફા જ અંધારી હોય તો એની અંદર આપણે કશું જોઈ શકીએ નહીં. ખ્યાલ છે ને?
તો ત્યાંની એની અંદરથી વહેતી નદી પણ અંધારી જ હોય, એ પણ આપણે જોઈ ન શકીએ. તો આવું આ બે લાઇનમાં કહેવામાં આવેલું છે કે ઇન અ ડાર્ક કેવ ફ્લોઝ અ ડાર્ક રિવર, એક અંધારી ગુફામાં એક અંધકારમય રિવર વહી રહી છે. એન્ડ અને ઓન ઇટ્સ સ્ટોની બેંક, સ્ટોનીનો મતલબ થાય છે રોકી, ખડકાળ, પથ્થરોવાળો. એન્ડ એટલે અને ઓન ઇટ્સ સ્ટોની બેંક, એ જે નદી છે એ નદીનો કિનારો જે છે પથ્થરથી ઘેરાયેલો છે. તમે જુઓ છો ને નદીના કિનારા પર પથ્થર પડેલા હોય, તો કે એન્ડ ઓન ઇટ્સ સ્ટોની બેંક, એના એ પથરાળ કિનારા ઉપર there sits a man, એક માણસ બેસેલો છે. ઇન અ ડાર્ક કેવ ફ્લોઝ અ ડાર્ક રિવર, એક અંધકારમય ગુફાની અંદર એક અંધકારમય નદી વહી રહી છે. એન્ડ ઓન ઇટ્સ સ્ટોની બેંક, અને તેમના આ પથરાળા કિનારા પર there sits a man, એક માણસ બેસેલો છે. હવે માણસ પણ કેવો છે? ઓલ્ડ, બહુ જ લાંબા સમયનો, બહુ જ જૂનો. એઝ ધ સન, સૂર્ય જે છે ને, સૂર્યના જેટલો ઓલ્ડ. હવે તમે કહી શકો કે સૂર્યના જેટલો ઓલ્ડ? જ્યારે સૂર્યની ઉત્પત્તિ થઈ ત્યારે તો કોઈ માણસ હતો જ નહીં. તો આ જ વસ્તુ આપણે સમજવાની છે અહીંયા કે અ મેન ઓલ્ડ એઝ ધ સન ઓર ઓલ્ડર, કે પછી સનથી પણ વધારે ઓલ્ડર. હવે સન નહોતો જ્યારે સૂર્ય નહોતો, એના પહેલાં તો મનુષ્ય જાતિનું અસ્તિત્વ જ પણ નહોતું. તો કેવી રીતે એ માણસ ઓલ્ડ હોઈ શકે સૂર્યના જેટલો? એઝ ધ, સરખામણી કરી છે ધ સન અને મેનની, ઓર ઓલ્ડર, યા તો એનાથી પણ વધારે ઓલ્ડ. તો આવું કંઈક આ લાઇનમાં આપણને મળે છે કે એક કાળી ગુફામાં એક કાળી રિવર, નદી વહી રહી છે, અને તેના જે પથરાળ કિનારા પર એક માણસ બેઠેલો છે. એ જે માણસ છે બહુ જ ઓલ્ડ છે, એટલો ઓલ્ડ છે કે જ્યારે સૂર્ય હતો ત્યારથી, યા તો સૂર્યથી પણ પહેલાંનો. આગળ શું છે? હવે આ મેન શું કરી રહ્યો છે, શું કાર્ય કરી રહ્યો છે? વીવિંગ અ યાર્ન ઓફ રેઇનબો એન્ડ હમિંગ અ સોંગ. વીવિંગ કરવું એટલે કે નીટિંગ કરવું, યાર્ન એટલે કે ફાઈબર, સૂતર. તમે જુઓ, સૂતરનો જે દોરો હોય છે એનાથી આપણે કંઈક વસ્તુ, ઓશીકું બનાવીએ યા તો પછી રૂમાલ બનાવીએ, કંઈક બનાવીએ છીએ ને. તો અહીંયા વિવિંગ કરી રહ્યો છે, નીટિંગ કરી રહ્યો છે, એટલે કે ગૂંથી રહ્યો છે. અ યાર્ન એટલે કે એક ફાઈબર, થ્રેડ, દોરાથી, ઓફ રેઇનબો, એ રેઇનબોને ગૂંથી રહ્યો છે. 7 રંગોનો ઉપયોગ કરીને, 7 અલગ અલગ પ્રકારના દોરાઓનો ઉપયોગ કરીને એ રેઇનબો બનાવી રહ્યો છે. કોણ? તો આ માણસ. તમે કહેશો કે અંધારી ગુફામાં કેવી રીતે વળી માણસ દેખાય? અંધારી ગુફામાં નદી પણ કેવી રીતે દેખાય? અને એ અંધારી નદીના કિનારા પર બેઠેલો માણસ પણ કેવી રીતે દેખાય? તો વિદ્યાર્થી મિત્રો, આ એક અનુવાદ આપણે કરી રહ્યા છીએ. આનો મતલબ આપણે હવે આગળ સમજવાના છીએ. તો કે એ માણસ વિવિંગ કરી રહ્યો છે એક યાર્નનો, અ ફાઈબર થ્રેડ, બરાબર, દોરાઓનો, અને એમાં અલગ અલગ રંગોથી રેઇનબો બનાવી રહ્યો છે. એન્ડ હમિંગ કરવું એટલે કે મર્મરિંગ. તમે જ્યારે પોતાના કોઈ કાર્યમાં વ્યસ્ત હોય અને એ વ્યસ્ત કાર્યની અંદર પણ તમે જ્યારે ધીમા મધુર અવાજે જ્યારે ગાઓ છો ને, દેટ ઇઝ કોલ્ડ હમિંગ. હમિંગ મીન્સ મર્મરિંગ, ગણગણવું. તો એ માણસ શું ગણગણી રહ્યો છે? અ સોંગ, એક ગીત ગણગણી રહ્યો છે. તો જે અંધારી ગુફા છે, એ અંધારી ગુફાની અંદર એક અંધારી નદી છે, અને એ અંધારી નદીના પથ્થરોવાળા કિનારા ઉપર એક માણસ બેસે છે. એ માણસ એટલો ઓલ્ડ છે, આઈ થિંક સૂર્યથી પણ વધારે ઓલ્ડ છે. એ ત્યાં બેસીને વિવિંગ કરી રહ્યો છે, નીટિંગ કરી રહ્યો છે, યાર્ન બનાવી રહ્યો છે અલગ અલગ રંગોના. અને એ ગણગણી પણ રહ્યો છે, એ સોંગ પણ ગાઈ રહ્યો છે. પણ હવે કોન્ટ્રાસ્ટ, અહીંયા જે બટ શબ્દ છે ને, કોન્ટ્રાસ્ટ બતાવે છે, એટલે કે વિરોધાભાસ બતાવે છે. પણ the blind deaf fish that swim in the stream, the blind deaf fish, કે જે આંધળી, ડેફ એટલે કે મૂંગી, બહેરી, જે ફિશ એટલે માછલી છે, that swim, એ તો તર્યા જ કરે છે. ઇન ધ સ્ટ્રીમ, એ જે નદીનો જે પ્રવાહ છે એ પ્રવાહની અંદર એ તો તર્યા જ કરે છે, એને તો કોઈ ફરક પડતો જ નથી. સી નેધર યાન નોર મેન, ના તો એ યાનને જોઈ રહી છે, જ્યાં માણસ યાન ગૂંથી રહ્યો છે ને અલગ અલગ રંગોના, ના તો એ યાનને જોઈ રહ્યો છે, નોર મેન, ના તો એ માણસને, જે કિનારા પર બેઠો જે માણસ છે ને એ માણસને જોઈ રહ્યો છે, નોર મેન, ના તો પછી માણસને, નોર હિયર ઇઝ એવરલાસ્ટિંગ સોંગ, ના તો એ સાંભળી રહી છે, કારણ કે મૂંગી બની ગઈ છે. કેવી રીતે સાંભળે?
તો અહીંયા એ કેવી રીતે સાંભળે? કારણ કે એ તો બહેરી બની ગઈ છે. નોર હિયર ઇઝ એવરલાસ્ટિંગ સોંગ. એવરલાસ્ટિંગ એટલે કે ક્યારે પણ ખતમ ન થનારું, શાશ્વત, સનાતન, ટકી રહેનારું, સદાકાળ માટે, હંમેશા. ધરતીનું સર્જન થયું ત્યારથી લઈને ધરતીનો અંત થશે ત્યાં સુધી જે સોંગ, જે ગીત જે છે એ એવરલાસ્ટિંગ સોંગ ચાલુ રહેવાનું છે. એવરલાસ્ટિંગનો મતલબ થાય છે ઇટરનલ, અનએન્ડિંગ, જેનો અંત ન હોય તેવું. તો આ રીતે અહીંયા એક સુંદર મજાની પોયમની વાત કરી છે. બ્લાઇન્ડ, ડેફ ફિશ, આંધળી, બહેરી માછલી. વિદ્યાર્થી મિત્રો, આ તો એનું અનુવાદ થયું. ધીસ ઇઝ ધ ટ્રાન્સલેશન ઓનલી ઓફ ધીસ પોયમ. બટ વોટ ઇઝ ધ રિયલ મિનિંગ ઓફ ધીસ પોયમ? વી ડુ નોટ નો. આનો સનાતન સત્યમાં શું છે એ આપણે જાણવાનું છે. તો ચાલો ફરીથી આપણે આ પોયમને, એનો જે અર્થ છે એ અર્થ વિશે વાત કરીએ. તો ફરીથી જોઈએ. ઇન અ ડાર્ક કેવ. તો ડાર્કનો મતલબ થાય છે અંધારી, કેવ એટલે કે ગુફા. તો ઇન અ ડાર્ક કેવ એટલે કે આપણને ખબર જ નથી. આ ડાર્ક કેવ જે છે ને એને કોની સાથે સરખામણી કરેલી છે? રહસ્યમય, માનવીની ઉત્પત્તિનો સ્ત્રોત. જે ગુફા છે ને, આપણે આપણા ઉત્પત્તિ વિશે જાણીએ છીએ? ના. ડાર્વિને કહ્યું છે કે વી આર નથિંગ, જસ્ટ ઓનલી હાઇબ્રિડ બ્રીડ ઓફ મંકી. આપણે કશું જ નથી, માણસ કશું જ નથી. માણસ છે ને એ એક વાંદરાની ઉચ્ચ જાતિ જ છે. આપણે બધા વાંદરાઓમાંથી જ બનેલા છીએ એવું કહેવામાં આવે છે ડાર્વિનના સિદ્ધાંતવાદ પ્રમાણે. પરંતુ અહીંયા તમને બધાને પોતાને ખબર નથી કે આપણી ઉત્પત્તિ કેવી રીતે થઈ. તો માનવીની ઉત્પત્તિ થવી એ રહસ્યમય વસ્તુ છે. એટલે અંધકારમય કહ્યું છે કે ડાર્ક કેવ. ઇન અ ડાર્ક કેવ એટલે કે અંધારી ગુફાનો ઉલ્લેખ જે છે ને એ રહસ્યમય માનવીની ઉત્પત્તિનો સ્ત્રોત છે એવું કહ્યું છે. આપણું જીવન એક રહસ્યમય છે. આપણને ખબર નથી કે આપણે જન્મ કેવી રીતે લઈએ છીએ, આપણું મૃત્યુ થાય છે પછી શું થાય છે, ફરીથી આપણે જન્મમાં કેવી રીતે આવીએ છીએ. તો આપણી ઉત્પત્તિ વિશે અંધકાર છે. આપણને જ્ઞાન જ નથી, અજ્ઞાન છીએ. વી ડુ નોટ હેવ પ્રોપર નોલેજ અબાઉટ અવર લાઈફ ઓલ્સો. તો કેવ એટલે આપણું જીવન. હવે ફ્લો ડાર્ક રિવર. તો એ આપણી જે હજી રહસ્યમય માનવીની જે ઉત્પત્તિ છે એના વિશે તો આપણે કંઈ જાણતા જ નથી. અંધકાર એ તે સ્ત્રોત વિશે આપણું અજ્ઞાન દર્શાવે છે. આપણે અજ્ઞાન છીએ, આપણે આપણા જીવન વિશે અજ્ઞાન છીએ, આપણે આપણા જીવનનો ખ્યાલ નથી. અને પછી તેમાંથી તો એક નદી નીકળે છે, ડાર્ક રિવર. તો એ ડાર્ક રિવર કોણ? આપણા માનવનું જીવન. આપણા માનવીની ઉત્પત્તિ વિશે તો અંધકારમય છે જ. ગુફાની અંદર અંધકાર છે. ડાર્ક કેવ એટલે કે અંધારી ગુફા. અંધારી ગુફા એટલે કે આપણે કોઈ વાતથી જાણીતા ન હોવું, અજાણ હોવું. તો આપણે કઈ વાતથી અજાણ છીએ? આપણા રહસ્યમય માનવીની ઉત્પત્તિ વિશે આપણે અજાણ છીએ. આગળ લખ્યું છે કે ફ્લોઝ ડાર્ક રિવર. અને એ અંધારી ગુફામાં અંધારી નદી વહી રહી છે એટલે કે મનુષ્યનું જીવન. તો આ વહેતા માનવ જીવનનું પ્રતીક છે. તમે જુઓ છો ને આ સંસારમાં, આ સંસાર અંધકારમય છે. આ સંસાર શું છે એના વિશે આપણને ખ્યાલ જ નથી. અને એ સંસારની અંદર મનુષ્ય વહી રહ્યો છે, આગળ જઈ રહ્યો છે. એટલે કે ડાર્ક રિવર ફ્લો થઈ રહી છે. તો ડાર્ક રિવર એટલે કોની સાથે સરખામણી કરવામાં આવેલી છે? અજ્ઞાન મનુષ્ય સાથે. તો અજ્ઞાન, જેમ પાણીનો પ્રવાહ વહી રહ્યો છે તેમ મનુષ્યનું જીવન પણ અજ્ઞાન રીતે આ રહસ્યમય માનવ જીવનમાંથી પસાર થઈ રહ્યું છે. હવે તમને પણ એ પણ ખબર છે કે મનુષ્યના જીવનમાં ઘણા બધા અડચણો આવે છે, ઘણી બધી પ્રોબ્લેમ્સ આવે છે. એટલે લખ્યું છે કે ઇટ્સ સ્ટોની બેંક. એ જે નદી છે એટલે કે મનુષ્યનું જે જીવન છે એ મનુષ્યના જીવનના અંદર ઘણા બધા અણબનાવો બનતા રહે છે. ઘણી બધી ડિફિકલ્ટીઝ, મુશ્કેલીઓ પણ આવે છે. તો એ મુશ્કેલીઓની અહીંયા સંકેત કરેલું છે સ્ટોની બેંક, નદીનો કિનારો. કે માનવ જીવન જે છે ને કઠિન છે અને એવું સૂચવવા માટે નદીના કિનારાઓને જે પથરાળ એટલે કે સ્ટોની દર્શાવે છે. સ્ટોની બેંક. તો નદીનો કિનારો કેવો છે? પથરાળ છે. તો નદીનો કિનારો, નદી એટલે કે માનવ જીવન. માનવ જીવન પણ કોનાથી ભરેલું છે? મુશ્કેલીઓથી ભરેલું છે. જીવનમાં હજારો મુશ્કેલીઓ છે. આપણે આપણા માનવ જીવન વિશે જાણતા નથી. આપણું જીવન જ, આપણી ઉત્પત્તિ જે એક રહસ્યમય છે, અંધકારમય છે. અને એ અંધકારમય જીવનમાં માનવી વહી રહ્યો છે, માનવી ચાલી રહ્યો છે, એ પણ ઘણી બધી મુશ્કેલીઓ સાથે. હવે આગળ શું કહે છે? એક કિનારા ઉપર કોણ બેઠું છે? ધેર સિટ્સ અ મેન. એક માણસ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે માણસની વાત કરવામાં આવેલી છે ને એ માણસ બીજું કોઈ નહીં
પરંતુ સમગ્ર વિશ્વનો સર્જન કરનાર ભગવાનની વાત કરેલી છે કે એ અંધકારમય એ મુશ્કેલીઓ જે છે એ મુશ્કેલીઓને પાર કરાવવા માટે કોણ બેઠેલું છે? એ મુશ્કેલીઓને પાર કરાવવા માટે ત્યાં બેઠો છે ભગવાન. પરંતુ આપણે તો ભગવાનને પ્રાર્થના પણ નથી કરતા, ભગવાનને પૂછતા પણ નથી, કે ભગવાનની સામે જોતા પણ નથી. જ્યારે પણ મંદિર જઈએ તો ખાલી 2 હાથ જોડવા ખાતર જોડીએ છીએ અને શું કહીએ છીએ? ભગવાન મને આટલું આપી દેજે, ભગવાન મને પેલું એટલું આપી દેજે, મારી મનોકામના પૂર્ણ કરજે, બસ. તો ભગવાનને તમે ક્યારે પૂછ્યું કે ભગવાન તું કેમ છે? તું મજામાં તો છે ને? તારી તબિયત તો સારી છે ને? એ તો હંમેશા સારો જ રહે છે. બટ વી પીપલ આર વેરી સેલ્ફિશ. આપણે એટલા બધા સેલ્ફિશ બની ગયા છીએ ને કે ન પૂછો વાત. એટલા માટે આપણે અંધકારમાં જીવીએ છીએ. આપણું જીવન પણ નદીની જેમ વહી રહ્યું છે. જેમ નદીના કિનારા પર પથ્થરો હોય છે એવી જ રીતે આપણા જીવનમાં પણ ઘણી બધી મુશ્કેલીઓ હોય છે. પરંતુ આ પથ્થરો, આ મુશ્કેલીઓ ઉપર બેઠેલો છે એક ભગવાન. અને શાયદ એ ભગવાન કેટલો છે? ઓલ્ડ એઝ ધ સન ઓર ઓલ્ડર. એ તો સૂર્ય કરતાં પણ ઓલ્ડ છે, સૂર્ય કરતાં પણ જૂનો છે, જેની આપણે કલ્પના પણ કરી ન શકીએ કે કેટલા વર્ષો પહેલાંનો હતો. એટલે કે સૂર્યથી પણ પ્રાચીન વૃદ્ધ માણસ બેઠો છે એવું કહી શકીએ છીએ. અને એ જે વૃદ્ધ માણસ જે છે, એ માણસ જે છે એ સમગ્ર વિશ્વના સર્જક એટલે કે ક્રિએટરનું પ્રતીક છે. હવે ત્યાં બેઠો બેઠો આ ભગવાન શું કરી રહ્યો છે? વિવિંગ અ યાર્ન ઓફ રેઇનબો. તમારા જીવનમાં સુંદર મજાના રંગો ભરવાનું કાર્ય કરી રહ્યો છે. વિવિંગ એટલે વણવું, યાર્ન એટલે કે કાપડ. અહીંયા આપણે લઈશું ફાઈબર, થ્રેડ. એ દોરાઓ પરોવી રહ્યો છે ઓફ રેઇનબો. તમારા જીવનમાં સપ્ત રંગો ભેળવી રહ્યો છે. તમને ખબર છે કે આપણી ભારતીય સંસ્કૃતિ બહુ જ પ્રાચીન સંસ્કૃતિ છે. અને આ ભારતીય સંસ્કૃતિની અંદર હજારો તહેવારો છે, ઘણા બધા સંસ્કાર છે, રિચ્યુઅલ્સ છે, ધાર્મિક વિધિઓ છે. આ બધું આપણા જીવનમાં રંગોથી ભળી દે છે. તમે હોળીનો તહેવાર ઉજવો છો, કેટલા બધા રંગોનો ઉપયોગ કરો છો. તો એ રંગોનું સર્જન કરનાર કોણ છે? આ ભગવાન જ છે. આટલા બધા તહેવારો, આ તહેવારો આપણા જીવનમાં ખુશીઓ લાવવા માટે આવે છે. આપણે જે આપણા રૂટીન કાર્યની અંદરથી બ્રેક લઈને એટલે કે રજા લઈને આપણે આ તહેવારોનું પૂજન કરીએ છીએ અને આ તહેવારોને ઉજવીએ છીએ. તો આજ રેઇનબો એટલે કે આ બધા રંગોને ભરનાર કોણ છે? વિવિંગ કરનાર કોણ છે? તો એ છે માણસ, એ ઓલ્ડ માણસ જે આપણે કહીએ છીએ ભગવાન. અને એ રેઇનબો એટલે કે આટલા સુંદર મજાની સૃષ્ટિનું સર્જન કરવું, આટલા સુંદર મજાના પ્રકૃતિ તત્વો અહીંયા આપણને આપવા, આટલું બધું ક્રિએટ કરવું એ કંઈ નાની મોટી વાત નથી. પર્યાવરણ કેટલું સુંદર છે. વૃક્ષો જુઓ તમે, નદીઓ જુઓ, પર્વતો જુઓ, પ્રાણીઓ જુઓ, પક્ષીઓ જુઓ. તો આટલું વેરિએશન ભગવાને આપણને આપ્યું છે. અને ભગવાન બીજું શું કરે છે? એન્ડ હમિંગ અ સોંગ. અને શું ગાઈ રહ્યો છે? એ ગીત ગાઈ રહ્યો છે. બરોબર? એ મેઘધનુષ્યનું જે વણવાનું કામ છે એ તો કરી જ રહ્યો છે. અને ક્યારે પણ અંત ના આવે એવું એક ગીત ગાઈ રહ્યો છે પોતાના મનમાં. એટલે મેસેજ આપણને આપી રહ્યો છે. એ આપણને મેસેજ આપી રહ્યો છે કે આપણે કેવી રીતે જીવવું, કેવી રીતે જીવનમાં આગળ વધવું એની વાત કરી રહ્યો છે. પરંતુ ધ બ્લાઇન્ડ ડેફ ફિશ, બ્લાઇન્ડ એટલે કે અંધ, ડેફ એટલે કે બહેરી, ફિશ એટલે કે માછલી. તો આ ફિશ જે છે ને એની સરખામણી કોની સાથે કરીએ આપણે? મનુષ્ય જાતિ સાથે. પરંતુ આજનો જે માનવ છે ને, જે મનુષ્ય જાતિ છે ને, એ બહેરી બની ગઈ છે, આંધળી બની ગઈ છે. એ ખાલી પોતાના જીવનમાં ખાલી ફર્યા જ કરે છે, અહીંથી આમાં આટા જ માર્યા કરે છે. એને કશું જ પ્રાપ્ત થતું નથી. એ પોતે સમજે છે કે મારા માટે પૈસો જ બધું છે અને પૈસા પાછળ આંધળી દોટ મૂકે છે. ના પોતાના ફેમિલી કુટુંબ સાથે સારી રીતે બેસી શકે છે. હું એમ નથી કહેતો કે પૈસો નથી જરૂરી. મની ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. વી નીડ મની ફોર એવરીથિંગ. મની ઇઝ નથિંગ બટ ફોર એવરીથિંગ વી નીડ મની. પૈસો કશું જ નથી, પણ બધી જ વસ્તુઓ માટે આપણને પૈસાની જરૂર પડે છે. પરંતુ શું પૈસા મેળવવાથી શું આપણને શાંતિ મળી જશે? ના. એકલા પૈસા આવવાથી આપણને શાંતિ નથી મળતી. એ શાંતિ કેવી રીતે મળે છે? તો ભગવાને આપણને જે સંદેશ આપેલા છે, જે હમિંગ સોંગ આપણે કહે છે ભગવાન હમિંગ અ સોંગ. તો જો મહાભારતના યુદ્ધ વખતે શ્રી કૃષ્ણ ભગવાને ગીતા ગાઈ હતી. એ ગીતાની અંદર જ્ઞાન ભરેલું છે. દૈવી ભાગવત પુસ્તક તમે વાંચો તો જગદંબા જે માતાજી છે એમણે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે.
અને સૃષ્ટિને કેવી રીતે આગળ લઈ જવી, કેવું વર્તન આચરવું એની વાત કરેલી છે. તમે કોઈ પણ ધર્મ ગ્રંથ લઈ લો, મુસ્લિમોનો કુરાન લઈ લો, કુરાનમાં પણ જીવનને કેવી રીતે જીવવું એની વાત કરેલી છે. પરંતુ ના, આપણે તો કેવા છીએ? આંધળા છીએ, બહેરા છીએ, આપણે એવા માણસ છીએ જે ખાલી શું કરીએ છીએ? તર્યા કરીએ છીએ ઇન ધ સ્ટ્રીમ, આ પ્રવાહમાં, આ જીવનરૂપી પ્રવાહમાં તર્યા જ કરીએ છીએ. પછી જ્યારે ગરડા થઈએ ને એટલે ખબર પડે કે મેં તો કશું જ કર્યું નથી, પૈસા ભેગા કર્યા સિવાય પુણ્યનો એક છાંટોય ભેગો કર્યો નથી. ઘણા લોકો એવું વિચારે કે અત્યારે હું કમાઈ લઉં અને પછી ગરડો થઈશ ને એટલે માળા ફેરવીશ ભગવાનની. પરંતુ નહીં, ત્યારે માળા કોઈ કામમાં આવતી નથી. સાચા અર્થમાં આપણું કર્મ કરવું હોય તો ક્યારે કર્મ કરાય કે કોઈ પણ લાલચ વગર, કોઈ પણ લોભ વગર સામેના વ્યક્તિનું નિસ્વાર્થ ભાવે કામ કરવું, ભગવાનનું નામ લેવું. ભગવાને જે સંદેશ આપ્યો છે એ અજ્ઞાન લોકોને એ સંદેશથી જાણીતા કરવા. પરંતુ નહીં, મનુષ્ય જાતિ તો શું થઈ ગઈ છે? મનુષ્ય લોકો તો બ્લાઇન્ડ થઈ ગયા છે, બહેરા થઈ ગયા છે. ફિશ એટલે કે મનુષ્ય. અને એ માણસ આ જીવનમાં બસ ખાલી અહીંયા ત્યાં ભટક્યા જ કરે છે. સી નાધર યાર નોર મેન નોર હિયર, હી ઇઝ એવરલાસ્ટિંગ સોંગ. અને આ માણસ એટલો બધો અંધ થઈ ગયો છે, એટલો બહેરો થઈ ગયો છે કે ના તો એ ભગવાને સુંદર મજાના જે યાન રંગબેરંગી આ જે પ્રકૃતિની રચના કરી છે એને જોઈ શકે છે, નોર હિયર હિઝ એવરલાસ્ટિંગ સોંગ. ના તો ભગવાને આપેલા ઉપદેશોને એ જાણી શકે છે. સવારથી સાંજ સુધી બસ એક જ કામ, ડબલું લઈને નીકળ્યા, કામ કરી આવ્યા અને પાછા ઘરે. જીવનનો ગાઢ રહસ્ય છે. જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મેળવવા માટે એ મનુષ્ય અવતાર મળે છે. પરંતુ આપણે તો વધારે જ ફસાઈ ગઈએ છીએ આમાં અંદર. કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા, આ બધી જ બાબતોને ભગવાન અહીંયા મૂકે છે. કેમ? પરીક્ષા લે તમારી. અને જ્યારે તમે પરીક્ષામાંથી પાસ થાઓ છો 100% રિઝલ્ટ સાથે, પછી એ તમને સદાયને માટે પોતાનો અંશ બનાવી દે છે. તમારે આ જન્મ મરણના ચક્રમાં દુઃખો ભોગવવા માટે આવવું નથી પડતું. આપણને એમ થાય કે અહીંયા તો મારે સુખને સુખ જ છે. નહીં, ધીસ ઇઝ નોટ રિયલ હેપીનેસ. તો સુંદર મજાની આનંદ આચાર્ય વાત કરી છે. અને માણસ જે છે ના તો આ યાનને એટલે કે જે ગૂંથાયેલું જે છે, જે સૂતર છે રંગબેરંગી, એટલે કે પ્રકૃતિના તત્વોને ના તો એ જોઈ રહ્યો છે. અત્યારે તમે જો પ્રકૃતિના તત્વોનો ઉપરથી આપણે શું કરી રહ્યા છીએ? વિચ્છેદન કરી રહ્યા છીએ, નાશ કરી રહ્યા છીએ. હવાને બગાડી રહ્યા છે, પાણીને બગાડી રહ્યા છે, જમીનને બગાડી રહ્યા છે, જંગલોનો નાશ કરી રહ્યા છીએ. માણસ પોતાની ગ્રીડીનેસના માટે, લાલચ માટે આજે પ્રાકૃતિક તત્વોનો નાશ કરી રહ્યો છે. આ પ્રકૃતિ એ જ ભગવાન છે. સાચા અર્થમાં જોવા જઈએ તો વૃક્ષો જ ભગવાન છે, પર્વતો જ ભગવાન છે, નદીઓ જ ભગવાન છે, પશુ પંખીઓ જ ભગવાન છે. એ બધા છે તો મનુષ્ય જાતિનું જીવન ટકી રહ્યું છે. પછી 50 વર્ષ પછી જોજો, ઓક્સિજનના 2 કિલોના બાટલા પાછળ ખભા ઉપર અત્યારે બેગ ભરાવજો ને એ ખભા ઉપર બાટલા ભરાવીને ફરવું પડશે. તો મનુષ્યને ભગવાને આપેલા સંદેશાઓને સમજવા, જાણવા અને જીવનમાં આગળ વધવું, સારી બાબતોને જીવનમાં ઉતારવી, ક્યારેય ઈર્ષા ન કરવી, લોભ ન રાખવો, મોહ ન કરવો, ક્રોધ ન કરવો, આ બધી જ બાબતોથી આપણને જાણીતા ભગવાન કરે છે. ભગવાન તો ગીત ગાયા જ કરે છે. ભગવાને તો પોતાનું ઘણું બધું કહી દીધું છે મનુષ્ય જાતિ માટે. પરંતુ આપણે સાંભળીએ ત્યારે ને. તો જો સુંદર મજાની નાનકડી વાર્તા છે, નાનકડી પોએમ છે, પરંતુ એ પોએમનો કેટલો ગાઢ ડીપ જે કહે છે ને મર્મ રહેલો છે એ આપણે એને જાણ્યા પછી જ ખબર પડી. તો આ એક પ્રતિકાત્મક કાવ્ય છે, આપણે કહીએ છીએ એ પ્રમાણે. આ કાવ્યને ગુઢાર્થ એટલે કે મિસ્ટિકલ કાવ્યની પંક્તિમાં પણ આપણે મૂકી શકીએ છીએ. આ કાવ્યમાં કવિઓ જે છે ને જુદા જુદા પ્રતીકો એ પ્રયોજ્યા છે. તમે જુઓ, ડાર્ક કેવ, પછી ડાર્ક રિવર, સ્ટોની બેંક, મેન, પછી યાન, રેઇનબો, હમિંગ સોંગ, આ બધા શું છે? એક પ્રકારના જુદા જુદા પ્રતીકો છે. શરૂઆતમાં એક ગાઢ અંધારી ગુફાનો ઉલ્લેખ છે. અને આ જે ગુફા છે ને એ રહસ્યમય માનવની ઉત્પત્તિનો સ્ત્રોત છે. બીજું જે છે અંધકારમય નદીનો પ્રવાહ છે. એ આપણું અજ્ઞાનતા દર્શાવે છે. તેમાંથી જે નીકળતી નદી છે એ આપણા માનવ જીવનનું પ્રતીક છે. માનવ જીવન બહુ જ કઠિન છે વિદ્યાર્થી મિત્રો. અને તેવું સૂચવવા કદાચ આ નદીઓના કિનારે પથરાળ એટલે કે સ્ટોની દર્શાવે છે, જેના પર આપણે સૂર્યથી પણ પ્રાચીન યુદ્ધ માણસ, એક માણસ બેઠેલો છે અને જે કદાચ સમગ્ર વિશ્વનો સર્જક, પરમાત્મા, તારણહાર છે, ક્રિએટર છે, એનું એક પ્રતીક છે. તેના આથી આગળ જઈએ તો મેઘધનુષનું જે સૂત્ર વણવું, મેઘધનુષ્ય વણવું અથવા મેઘધનુષ્યની રચના કરવી એ કદાપી નષ્ટ ન પામનાર, ગીત ગાવા એ કદાચ
સર્જકના સનાતન અસ્તિત્વનું પ્રતીક છે એવું બતાવ્યું છે. તમે જુઓ ને, જ્યારે પણ વરસાદ વરસી રહે છે ત્યારે આકાશમાં તમને મેઘધનુષ્ય જોવા મળે છે. શું કોઈની તાકાત છે કે મેઘધનુષ્ય એવું બનાવી શકે? ના. શું કોઈની તાકાત છે કે આપણે લોહી બનાવી શકીએ? ના. શું કોઈની તાકાત છે કે આપણે એવું ને એવું હૃદય બનાવી શકીએ? ના. શું કોઈની તાકાત છે કે મનુષ્ય જેવો છે એવું ને એવું બનાવી શકાય બીજો? ના. નથી આપણી અંદર એ તાકાત, એ શક્તિ જો રહેલી છે. દેટ સ્ટ્રેન્થ ઇઝ ધેર ઓનલી વિધિન ધ ગોડ, ઓલ માઇટી ગોડ. એ સર્વશક્તિમાન પ્રભુની અંદર રહેલી છે. અને નદી જે જીવનનો પ્રવાહમાં તરતી જે માછલી છે ને, એ માનવનું પ્રતીક છે. એ મનુષ્ય આપણે છીએ અને આપણે આપણી રીતે જીવે રાખીએ છીએ. પરમાત્માની ઉપસ્થિતિની તદ્દન અનભિજ્ઞ કરીએ છીએ આપણે. પરમાત્માની ઉત્પત્તિ અથવા ઉપસ્થિતિ ચારે બાજુ છે, પરંતુ આપણે જોઈએ છીએ જ્યારે કંઈ ખોટું કરવાનું હોય ને ત્યારે આજુબાજુ નજર કરીએ કે કોઈ દેખતું તો નથી. અરે તને તારી જાત દેખે છે, તને પેલો ઉપરવાળો બેઠેલો ભગવાન દેખે છે, તને તારી આત્મા, તારા શરીરમાં બેઠેલો એ આત્મા દેખે છે. વાય ડુ યુ ડુ રોંગ? વાય ડુ યુ સ્પીક અ લાઈ? વાય ડુ યુ બિહેવ સચ અ વે વિચ હર્ટ અધર્સ? શા માટે તું જૂઠું બોલે છે? શા માટે તું જૂઠું કાર્ય કરે છે? અને શા માટે તું એવું બોલે છે જેના થકી બીજા લોકોને દુઃખી થવું પડે? તો આ સુંદર મજાની વાર્તા અહીંયા આપણને જે છે આપણા લેખક આનંદ આચાર્ય એમના દ્વારા મળે છે. સ્ટુડન્ટ્સ, પ્લીઝ રીડ ધીસ પોયમ and we will talk about read 1 and unit 4 read 1 later in next video. So have a nice day, take care, bye.